રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે હાલ વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડી ગયા છે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ મોરમ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ શહેરનો વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તે માટે રોડ પહોળા કરવાની કામગીરી મહાનગરપાલિકા આગામી દિવસોમાં શરૂ કરશે। મામૂલી વરસાદ તો ન કહી શકાય, પરંતુ અમુક જગ્યાએ અમુક વિસ્તારની અંદર જે ખાડા છે એને તાત્કાલિક ધોરણે એની ઉપર મોરમ પાથરવાની રાજકોટ મહાનગરપાલિકાએ કાર્ય શરૂ કરી દીધું છે। પેચવર્ક નથી થતા, ચોમાસાની અંદર ડામર નથી થતા, પણ જે રોડમાં ખાડા પડ્યા છે એ રોડ 4-5 વર્ષ જૂના હોઈ શકે એવું અમારું માનવું છે। પરંતુ આપની વાત સાચી છે, જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એની ઉપર મોરમ પાથરીને રોડને ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વાહનો અને ખાસ કરીને રાહદારીઓને જે મુશ્કેલી પડી રહી છે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે 3 ઝોનની અંદર વધુમાં વધુ જગ્યાએ જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પેચવર્કનું કામ મોરમ પાથરવાનું કામ અમે શરૂ કર્યું છે। ડિમોલેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે, પણ ક્યાંક ને ક્યાંક કોર્ટ મેટર પણ ચાલી રહી છે। રાજકોટ મોટું થઈ રહ્યું છે, રાજકોટના રોડ રસ્તાને મોટા કરવા પડે, રાજકોટ હવે બારોબાર ઘણું રૂડામાં ડેવલપ થઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભાજપમાંની સરકારે અમને જે 4 બ્રિજો માટે પૈસા આપ્યા એનું માત્ર ને માત્ર કારણ એ હોય કે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ શકે, એના માટે જ અમને લોકોને બ્રિજો બનાવવાની મંજૂરી અને નાણાં સરકારમાંથી આપ્યા છે। આવનારા દિવસોની અંદર હું આપના દ્વારા એ ખાતરી આપું છું કે રોડને ખુલ્લા કરવા માટેની કામગીરી અમે લોકો આરંભી રહ્યા છીએ।